હેલો યુટ્યુબ ફેમિલી બધા મિત્રોની શુભ સવારને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો શ્રાવણ મહિનાનો બીજો સોમવાર છે. તો આજનું વેધર દેખાડમાં એટલું મસ્ત ફૂલ તડકો છે અને સૂર્યદેવ અહીંયા છે. અને આજનું વેધર જો તમે કેટલું મસ્ત છે. ક્યારે ચેન્જ થઈ જાય વેધર કંઈ ખબર પડે. તમારો નાનો ગુડલો તૈયાર થઈ ગયો છે, ફ્રેશ થઈ ગયો, તૈયાર બેઠા થઈને ભગવાનને દર્શન કરી નાખ્યા છે. મસ્ત રહેલો કે જય શ્રી કૃષ્ણ. તો ચાલો મિત્રો, કેમ કે આજ તો ફાસ્ટિંગ છે, આજ તો નાસ્તો ના કરાય નહીં, આજ તો બધી ફાસ્ટિંગમાં છે એટલે એ બધા એકટાણું કરશે. તો જમવાનું બનાવવાના છે, મમ્મીના છે ખબર નહીં, પછી હું તમને દેખાડીશ. આપણે કાંઈક બહાર જઈશું, તો બહાર જવાનું થશે તો હું દેખાડીશ. તો અહીંયા બધી જો ટમેટા ને વાયેલા છે. તો તમે જો આ ટમેટી ને બધી આપણે સિસ્ટરના ઘરે નથી, આપણા ઘરે છે, બીજા ઘરે. છે ને મોટા મોટા થઈ ગયા. અહીંયા તો નાના નાના છે, કેમ કે અહીંયા વાયુ નથી એટલું, સિસ્ટરના ઘરે વધારે વાયુસ. તો જો અહીંયા પણ ટમેટી, જો ટમેટી કાચી છે, આ ડોડા છે, આમાં ડોડામાં આવ્યા. ગુલાબનું ફૂલ આમાં ખાલી બે દેખાઈશ, જો દેખાય ગુલાબનું ફૂલ જો બહુ મસ્ત છે. અને એક અહીંયા છે ફૂલ, એટલું મસ્ત છે. આમાં સીધા અહીંયા ભાજી વાઈશ. ને આ છે અંજીર, અહીં પણ અંજીર વાયું છે. તો અહીં પણ થોડુંક મોટું થઈ ગયું છે અંજીર. અને અહીંયા જોઈએ દ્રાક્ષ, જો અહીંથી દ્રાક્ષ મોટું થઈ ગયું. અને અમારે જો જીમિતાંશ રમવાનું થઈ એ રમકડું લાવ્યા છે. કાલે જેનિસ લાવ્યો હતો, એ લોકો છે ને વેમલી ગયા હતા ને, તે એના માટે રમકડું લાવ્યા છે. તો એ પંખો કાઢી નાખ્યો, હેલિકોપ્ટર લાવ્યા હતા, જો રંબેસી. ચલો પેલા છે ને ભગવાનના દર્શન કરીએ આપણે, ભોલે બાપાના ને. તો મમ્મી સાધના કરે છે ને આપણે દર્શન કરીએ. તો મમ્મી સાધના કરવા માંડ્યા છે ને આપણે બોલે. આપણે દર્શન કરીને કહીએ અને જમવાનું બનાવીશે ત્યારે દેખાડીશ તો શું શું બનાવવાનું છે. તો ચાલો મિત્રો, ફાઇનલ છે ને જમવાનું છે ને બનવાનું ચાલુ થઈ ગયું છે. કેમ કે અમારા મોટા ભાઈ છે ને કામ પર જવાના છે, એ લોકો બપોરનું છે ને તો એકટાણું છે, તો એ લોકો એકટાણું કરીને જશે એટલે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. તો ચાલો શું શું બનાવશે તો જો અમારે બનાવશે ને મરચામાં પણ બટેટા ભરે અમારા મમ્મી. અમારા પપ્પા કામ પર જવાના છે. હા ઓકે, મમ્મીને ફરવા ગયા હતા ને ત્યારે આવા બટેટા મરચાં જેવા ખાધા હતા બનાવેલા ત્યાં બારે. તો અમારા ભાભી અહીં બનાવે છે કંઈ, આમાં છે દાળ, પછી આમાં બનાવવાનું છે બકાલું, આમાં કંઈક બનાવે છે, બીજું છે રાઈસ રોટલી ને બનાવે છે. તો વાઈફ છે ને બારે રાઈસ બનાવે છે. તો ચાલો મિત્રો, તો વાઈફ છે ને કરે કપડાં રોવેશ, કેમ કે હાથ ફેરી કપડાં નવા નવા હતા ને એ ધોયા છે. તો બારે આમાં રાઈસ બનાવ્યું છે, તો રોટલી બનાવવાના છે અને વરા પણ તરવાના છે. અને મરચાંવાળા બટેટા તમને દેખાય ને એ પણ બનાવવાના છે. તો આમાં લાલો ઉઠી ગયા છે, અમારો દીકો અમારે સૂઈને ઉઠ્યો. તો ચલો, તો તરે પછી દેખાડીશ શું શું બનાવે છે એ પણ તમને દેખાડીશ. તો ચાલો, તમે બટેટાવાળા બનાવવાના થઈ ગયા છે, બટેટાવાળા બનાવવાનું ચાલુ થઈ ગયું છે. જો ગોળ ગોળ હલું કરી નાખાય. અને અહીંયા મરચાં બટેટા, મરચાંમાં ભર્યા બટેટાનો ખીમો, અને અહીંયા બટેટાનો ખીમો છે, એમાં તરવાનું છે વરા. જો અમારા મમ્મી અને મારા વાઈફ બનાવીશ. તો ચાલો મિત્રો, તો ફાઇનલ છે ને રોટલી બનાવવાનું ચાલુ થઈ ગયું છે. મોટા ભાભી રોટલી જો અમારા ભાભી રોટલી બનાવવાનું ચાલુ કરીશ, અમારા રવિના ભાભી અને દંડી ભાભી વરા અને મરચાં તરવાની ચાલુ તરી ગયું છે. તો મમ્મી ત્યાં તરવાનું તેલ મૂકી દીધું છે. જો ચાલો દેખાડું, તરવાનું તેલ મૂકી દીધું છે અહીંયા ગેસ ઉપર, અને મમ્મી તરવાના છે હમણાં. તો જો રેડી કરી નાખ્યું છે, ત્યાં ચણાનો લોટ છે, ત્યાં મરચાં છે, અને બટેટાનું પેલું વડાનું લઈને આવશે. પછી બધા મરચાં તરી નાખે, તો આપણે તરી નાખીએ પછી હું તમને દેખાડું તરવા મૂકે ને ત્યારે દેખાડું છું. તો આજ મસ્ત ફાઇનલી છે ને ભજીયા અને મરચાં તરવાનું ચાલુ થઈ ગયું છે. તો જો વડા તરવા, તો જો વડા અને મરચાં તરવાનું ચાલુ કરી દીધું છે.
તો જો પેલા છે ને ફુવારા ટરે છે અમારા વાઈફ અને મમ્મી. અમારા વાઈફ મૂકે છે તેલમાં અને મારા મમ્મી ટરે છે. તો બધું ટરાઈ જાય પછી હવે જમવાનું બેસવાનું છે, પણ બધું બની જાય પછી જમવા બેસ્યું. તો શું શું બને એવું છે એ પણ દેખાડીશ. તો ચાલો, તો ડીશ રેડી કરશે ત્યારે પણ દેખાડીશ. તો ચાલો અમે તો ફાઇનલી છે ને બધું બની ગયું છે જમવાનું, અને હવે જમવા બેઠવાનું છે. તો જમવાનું રેડી કરી ભજીયા છે, પાપડ છે અને મરચાં છે, અને બીજું અહીંયા બધા બકાલું છે, દાળ છે, ત્યાં રાઈસ છે, રોટલી બનાવેલી છે. તો ચાલો મિત્રો, તો આપણે જમી લે, પછી જમીને ફાઇનલી છે ને રેડી થઈ ગયું છે જમવાનું, અને જમવાનું કાઢી પડે. રાઈસ, દાળ અને કારેલું છે, બકાલું છે, રોટલી છે, વરા છે, પાપડ છે, મરચાં પી ગયા. તો જમી લે પછી મળ્યા. તો ફાઇનલી છે ને આપણે જમી લીધું છે, જમીને ઊભા થઈ ગયા છે. તો હવે વાઈફ ને બધા ભાભી ને બધા એ લોકો વાસણ કરવા જશે. તો ચલો, તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરશું. તો ફરી એક નવા બ્લોગમાં મળશું. તો બધા મિત્રોની બાય બાય, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.